નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું પાયલ મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। લોકોને ઝેરી દૂધ પીવડાવીને ભાજપના નેતાઓ કરોડો કમાય છે। ઇટાલિયાના ફરી સાવજ ડેરી પર આક્ષેપ કર્યો। મારા નિવેદન બાદ 70,000 લીટર દૂધ ઘટ્યું। બીજેપીના ખોળામાં બેસવાથી સાવજ ન થવાય। વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો ગઈ રાત્રે કેશોદમાં સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં ફરીવાર ઇટાલિયાએ સાવજ ડેરી પર આક્ષેપ કર્યા હતા। એમણે જણાવ્યું હતું કે સાવજ ડેરીમાં દરરોજ 1.5 લાખ લીટર ઝેરી દૂધ ભરાતું હતું। મારા નિવેદન બાદ 70,000 લીટર ઝેરી દૂધનો ઘટાડો થયો છે, પણ ભાજપના નેતા લોકોને ઝેરી દૂધ પીવડાવીને કરોડો રૂપિયા કમાય છે। સાવજ ડેરી પર આક્ષેપ કરતા ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ લોકોને ઝેરી દૂધ પીવડાવે છે। સાવજ ડેરીમાં દરરોજ 3 લાખ લીટર ઝેરી દૂધ ભરાય છે, જેમાં 1.5 લાખ લીટર દૂધ કેમિકલવાળું હોય છે। જોકે મારા નિવેદન બાદ દૂધની આવકમાં 70,000 લીટરનો ઘટાડો થયો છે, પણ જે બહેનોએ ક્યારેય તમાકુ પણ ન ખાધી હોય તેમને આવા દૂધથી કેન્સર થાય છે। ગોપાલ ઇટાલિયાએ દાવો કર્યો કે જ્યારે મેં વંથલીમાં સાવજ ડેરી પર આક્ષેપ કર્યો ત્યારથી આજ સુધીમાં સાવજ ડેરીમાં 70,000 લીટર દૂધની ભરતી ઘટી ગઈ। જો મારી વાત ખોટી હોય તો કિરીટ પટેલ એ દિવસ પહેલાં કેટલું દૂધ આવતું હતું અને હવે કેટલું આવે છે એનો રેકોર્ડ જાહેર કરે। દૂધનું દૂધ અને કેમિકલનું કેમિકલ થઈ જશે। ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાવજ ડેરીના કેટલાક કર્મચારીઓએ મને જાણ કરી છે કે તેમને ખોટું કામ કરાવવામાં આવે છે। તેમની રોજગારની મજબૂરી છે, પરંતુ સત્ય બહાર લાવવું જરૂરી છે, જેથી લોકોના જીવ બચી શકે। ભાજપ પર આક્ષેપ કરતા ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે સાવજ બનવા માટે ભાજપના ખોળામાં બેસવું જરૂરી નથી। ભાજપના ખોળામાં બેસવાથી સાવજ ન થવાય। જેણે પ્રજાની હક માટે અવાજ ઉઠાવ્યો હોય તે જ સાચો સાવજ કહેવાય। આ ઉપરાંત ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વંથલી તાલુકાના બાલોટ ગામની મંડળી નકલી છે, જેનો કોડ 1376 રૂટ કોડ છે। એમાં રોજનું 5,000 લીટર નકલી દૂધ ભરવામાં આવે છે। ગામમાં એવું કોઈ દૂધ સેન્ટર નથી, છતાં પણ સવાર સાંજ 2,500 લીટર દૂધ ભરવામાં આવે છે। આ નકલી દૂધ મંડળીના ખાતામાં આ દૂધ અને ઉધારી દેવામાં આવે છે અને સીધું સાવજ ડેરીમાં મોકલવામાં આવે છે। આ ઉપરાંત માણાવદર તાલુકામાં જાંબુડામાં 2 મંડળી છે, જેનો રૂટ કોડ 1359 છે। જાંબુડા ગામમાં આવી કોઈ મંડળી નથી, જેમાં પણ 5,000 લીટર નકલી દૂધ રોજનું ભરવામાં આવે છે અને સાવજ ડેરીમાં મોકલવામાં આવે છે। આના સિવાય લુશાળ ગામમાં મહિલા મંડળી છે। આ ગામમાં 2 મંડળી છે, જેનો કોડ 1239 અને 1228 છે। આ મંડળીઓમાં પણ 5,000 લીટર ઝેરી દૂધ આમલીના માધ્યમથી નાખવામાં આવે છે। ઇટાલિયાએ વધુમાં જણાવ્યું હતું કે આખી મંડળીમાં નકલી અને ઝેરી કેમિકલવાળું દૂધ નાખવાનો અને કરોડો રૂપિયા કમાવાનો ખેલ હું તમને કહું છું। એમાં કેટલાક લોકોનું એવું પણ કહેવું છે કે મહારાષ્ટ્રમાંથી રોજનું 4 ફેટનું 70,000 લીટર કેમિકલવાળું દૂધ સાવજ ડેરીમાં મોકલવામાં આવે છે। એ 4 ફેટના દૂધને જેતપુર પાસે એક જગ્યા છે, જેનું નામ પણ મને ખબર છે, પણ કહેવું નથી, લાઈવ રેડ પાડવાનો છું। એ જગ્યાએ લઈ જઈ 4 ફેટવાળા દૂધને કેમિકલ નાખી 5.5 ફેટનું બનાવવામાં આવે છે। આ દૂધ 7.5 ફેટનું થઈ જાય એટલે એને માણાવદર, કેશોદ, વંથલી અને નકલી દૂધ મંડળીઓમાં આ દૂધને ઉધારી દેવામાં આવે છે અને ત્યારબાદ એ દૂધનો ટાંકો સીધો જેતપુરથી સાવજ ડેરીમાં ઠાલવી દેવામાં આવે છે। આ પૈસા જે નકલી મંડળીમાં દૂધ ઉધારી દેવામાં આવ્યા હોય એ સાવજ ડેરીના પૈસા કિરીટ પટેલ દ્વારા JDCC બેંકના માધ્યમથી કલેક્શન સેન્ટરને ફાળવી દેવામાં આવે। ત્યારબાદ બધાએ રૂપિયાનો ભાગ પાડી લે છે અને આપણે બધાને મારે છે। સૌજન્ય દિવ્ય ભાસ્કર, બોટાદ દસ્તક ન્યૂઝ, પાયલ મકવાણા, બોટાદ।